નમસ્કાર મિત્રો, જ્યોતિષશાસ્ત્ર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપના માટે એક નવા વિષય સાથે પ્રસ્તુત થયો છું. કુંડલી વિશ્લેષણ. નામ છે હિરેનભાઈ એ ઝાલા. જન્મ તારીખ 21/4/1991. જન્મ સમય 8:20 રાત્રિ. જન્મ સ્થળ વર્માનગર. પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે? તો હિરેનભાઈ, સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું તમારા વ્યક્તિત્વ, તમારા દેહ ભુવનના માલિક એટલે કે તુલા રાશિનો માલિક શુક્ર, એટલે કે તમારું જન્મ લગ્નનો માલિક. તો આપનું જન્મ લગ્ન છે તુલા રાશિ. તો તમારો લગ્નેશ એટલે કે દેહ ભુવનનો માલિક તમારે લગ્ન સ્થાનથી 8મો પડેલો છે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, જે અવયોગનું સર્જન કરે છે તથા વિપરીત રાજયોગનું સર્જન કરે છે તથા વિવાહનો કારક ગ્રહ શુક્ર હોવાથી વિવાહમાં વિલંબ કરવાનું સૂચવે છે. શુક્ર અહીંયા પોતાની રાશિમાં બલિ તો છે, પણ અષ્ટમ ભાવ હોવાથી અષ્ટમ ભાવ જે આયુષ્ય તથા મૃત્યુ તથા સંઘર્ષ તથા આકસ્મિકતાનો ભાવ છે, ત્યાં શુક્ર તમારી જન્મ કુંડળીમાં છે, જે અવયોગનું સર્જન કરે છે. લગ્નેશ જ્યારે અષ્ટમ ભાવમાં હોય ત્યારે અવયોગનું સર્જન થાય છે, અને અવયોગના લીધે લગ્ન સિવાય પણ દરેક કાર્યમાં વિલંબ કરાવે અને સંઘર્ષ કરાવે. એટલે તમારે સંઘર્ષ સાથે મિત્રતા કરવી પડશે. આજીવન સંઘર્ષ રહેશે દરેક કાર્યમાં. એટલે કે સંઘર્ષ સાથે મિત્રતા કરવી પડશે આપને. તથા તમારા પત્ની ભાવ એટલે કે તમારા દેહ ભુવન ભાવ એટલે કે તમારા લગ્ન ભાવથી તમારા પત્નીનો ભાવ એટલે કે તમારા વિવાહના ભાવમાં સૂર્ય પડેલો છે. 1, 2, 3, 4, 5, 6, 7, જ્યાં મેષ રાશિ છે ત્યાં સૂર્ય પડેલો છે, જે તમારા સામેનો જ ભાવ હોય છે, તમારી પત્નીનો ભાવ. તો સૂર્ય અહીંયા ઉચ્ચ રાશિમાં પડેલો હોવાથી ઉચ્ચ કુળની પત્ની મળવાના યોગ દર્શાવે છે. તથા સરકાર ક્ષેત્રમાં હોય તેવી પત્ની, સરકાર ક્ષેત્રે નોકરી કરતી હોય કે કોઈ બી સરકાર સાથે જોડાયેલી હોય તેવી પત્નીના મળવાના યોગ દર્શાવે છે. તથા જે ઉત્તમ કહેવાય. તથા નીચ રાશિમાં પડેલ એટલે કે ધનુ રાશિમાં નીચ રાહુ પડેલ તૃતીય ભાવમાં, જેની 5મી દ્રષ્ટિ 1, 2, 3, 4, 5 જે વિવાહ ભાવમાં પડે છે, એટલે કે તમારા પત્ની ભાવમાં પડે છે, જે સારી ન કહેવાય. પત્ની સાથે વિચ્છેદ કરાવે, છૂટાછેડાઈનો યોગ બનાવે, કેમ કે એ નીચ રાશિમાં નિર્બળ પડેલો છે તથા તેની 5મી દ્રષ્ટિ તમારા વિવાહ ભાવ પર પડેલી છે, જે ખરાબ કહેવાય. તથા પત્ની માટે સંઘર્ષ કરાવે. તથા તમારા સપ્તમ ભાવનો માલિક જે મેષ રાશિ છે, તે મેષ રાશિનો માલિક તમારી પત્ની ભાવનો માલિક મંગળ, જે
તેના ભાવથી તેની રાશિથી ત્રીજો પડેલ છે 1, 2 અને 3, જે મધ્યમ કહેવાય. તથા તે ભાગ્ય ભાવમાં પડેલો છે તો પત્નીના આયા પછી ભાગ્યોદય થાય, જે ઉત્તમ કહેવાય. તથા નીચ રાહુની 7મી દ્રષ્ટિ મંગળ પર પડી રહી છે 1, 2, 3, 4, 5, 6, 7. તેની 7મી દ્રષ્ટિ રાહુ પર પડી, રાહુની 7મી દ્રષ્ટિ મંગળ પર પડી રહી છે તથા કેતુ પર પડી રહી છે. તો ભાગ્યમાં સંઘર્ષ કરાવે, ધર્મ કાર્યમાં સંઘર્ષ કરાવે, વિવાહ, યજ્ઞ, હોમ હવન દરેક ધર્મ કાર્યક્ષેત્રમાં સંઘર્ષ કરાવે. તથા પત્ની ભાવનો માલિક કેતુ સાથે હોવાથી પત્ની મળવામાં પણ સંઘર્ષ કરાવે તથા પત્ની સાથે અપેક્ષાઓ પ્રમાણે પત્ની ખરી ઉતરી ના શકે તથા અસંતોષ કરાવે. તો મંગળ અને કેતુનો અંગારક યોગ જે ખરાબ કહેવાય. તથા રાહુની દ્રષ્ટિ મંગળ પર પડી રહી છે, નીચ રાહુની દ્રષ્ટિ, જે ખરાબ કહેવાય. તથા ભાગ્ય ભાવ જે તમારો નવમ ભાવ, તમારા લગ્નથી નવમ ભાવ તમારું ભાગ્ય, તમારું નસીબ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, તેનો માલિક જે મિથુન રાશિ આવી રહી છે તેનો માલિક બુધ 6થા ભાવમાં પડેલો છે 1, 2, 3, 4, 5, 6, જે શત્રુ, ઋણ ને રોગ સ્થાન ઉપર પડેલો છે. તથા ગુરુની રાશિ મીન તેમાં નીચ રાશિમાં પડેલો છે. તો નીચ રાશિમાં હોવાથી એ સંઘર્ષ કરાવે, તમારા ભાગ્ય જે આવતું અટકાવે. તો આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારા લગ્નેશનું અવયોગનું સર્જન થઈ રહ્યું છે, જે જીવનભર સંઘર્ષ કરાવે. તથા રાહુની 5મી દ્રષ્ટિ તમારા પત્ની ભાવ પર પડી રહી છે તથા પત્ની ભાવના માલિક પર પડી રહી છે, તો એ પણ પત્ની માટે સંઘર્ષ કરાવે. તથા પત્ની ભાવનો માલિક મંગળ જે કેતુ સાથે હોવાથી સંઘર્ષ કરાવે, અસંતોષ દર્શાવે. તથા પત્ની ભાવમાં સૂર્ય હોવાથી અને એની સૂર્ય પર રાહુની 5મી દ્રષ્ટિ પડવાથી સંઘર્ષ કરાવે વિવાહ માટે. તથા ભાગ્ય ભાવનો માલિક નીચ રાશિમાં એ 6થા ભાવમાં જે ખાડાના સ્થાનમાં પડેલો છે તે ભાગ્યમાં રોડા નાખે. એટલે જેથી આપને એક વિધિ, જેથી સંઘર્ષ કરાય, જેથી બુધને બલિ કરવો પડે આપનું ભાગ્ય નિખારવા માટે. તથા હાલમાં આપને કેતુની મહાદશા ચાલી રહી છે, જે આપના માટે મધ્યમ કહેવાય. જે ભાગ્ય ભાવ પર નીચ રાશિનો પડેલો છે તેથી મધ્યમ કહેવાય.
તથા આપને હું હવે ઉપાય બતાવીશ. તો સૌ પ્રથમ આપણે સવાર ઉઠીને સૂર્યને જળ ચડાવવું તથા મંગળવારના દિવસે કૂતરાને ગોળ રોટલી ખવડાવી તથા બુધવારના દિવસે ગણપતિની આરાધના કરવી, ઓમ ગંગ ગણપતિના જાપ કરવા તથા શુક્રવારના દિવસે ગાયને ગોળ ને રોટલી ખવડાવી તથા આજુબાજુમાં કોઈ જળાશય હોય ત્યાં માછલીઓને ઘઉંના લોટની ગોળી બનાવીને ખવડાવી. અસ્તુ.